गिरिवरधारी। जय गोपीजना वल्लभा गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन यमुना तीरा वनचारी। यमुना तीरा यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। हरि जय यशोदा नंदन जय ब्रज जनरंजन। जय यशोदानंदन जय यमुना तीरा जय वनचारी। यमुना तीरा जय वनचारी। जय राधा माधव जय कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। प्रेम से हरि बोल। राम 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 हरे हरे। कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे हरे। हरे हरे कृष्णा कृष्णा
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। गुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो आप सब सत्संग प्रेमी वाला वैष्णव श्रोता चरणों में पुनः भगवत भाव थी सादर वंदन। भगवान श्री कृष्णनी मंगलमय कथा अने एमनो दिव्य उपदेश एटले के गीता अने भागवत जे वैष्णवोनुं जीवन धन छे अने वर्तमान में भगवान श्री कृष्ण द्वारिकाधीश कलियुग में अत्यारे जगन्नाथपुरी में जगन्नाथ स्वरूपे बिराजे छे। संभवामी युगे युगे जे गीता में गोविंद बोल्या छे तो अत्यारे कलियुग छे अने कलियुग में ई दारू ब्रह्म ना जगन्नाथना रूप में पुरी में बिराजमान छे अने आज पण भक्तों साथे अनंत लीलाओ करे छे। तो આજે આપણે ચૈતન્ય ચરિતામૃત અને થોડી જગન્નાથજીની ચર્ચા કરશું। ગુંડીચા મંદિરમાં અત્યારે જગન્નાથ બલદેવ સુભદ્રા બિરાજે છે પુરીમાં। રાણી ઇન્દ્રધુમ્નની રાણીનું નામ હતું ગુંડીચા। થોડું અટપટું નામ છે, સારું છે વાહે ચા છે, નહીં તો ગુંડી ચા ઉડિયા નામ છે। પણ
બહુ મોટા, લગભગ 8-10 વીઘામાં એ મંદિર છે, ગુંડીચા મંદિર, મહેલ. તો જગન્નાથજી અષાઢી બીજ રથયાત્રાથી પ્રયાણ કરે રથારૂઢ થઈને, અને સંધ્યાકાલે અથવા ક્યારેક બીજા દિવસે પુરી ગુંડીચા મંદિરમાં પહોંચે, અને ત્યાં 9 દિવસ ભગવાન વાસ કરે છે. અને 11 જે પરમ દિવસે આવશે, જગન્નાથ પુનઃ શ્રી મંદિરમાં નીલાચલમાં પુનઃ પધારશે. તો ચૈતન્ય મહાપ્રભુ એ જ કૃષ્ણ છે, પણ રાધા ભાવમાં કૃષ્ણના ભક્ત રૂપે લીલા કરે છે. તો ચૈતન્ય મહાપ્રભુ 48 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા, એમાં 18 વર્ષ જગન્નાથપુરીમાં રહ્યા. આમ તો 24 વર્ષ રહ્યા, પણ 6 વર્ષ એમના દક્ષિણ ભારત ફરવામાં અને વૃંદાવન યાત્રામાં ગયા, પણ 18 વર્ષ તો ત્યાં જ પ્રભુ રહ્યા. અને અનંત અનંત લીલાઓ જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુના ભક્તોની છે. પણ આ 11 આવશે, અને પછી ગુરુ પૂનમ છે, રવિવારે, આવતા રવિવારે ગુરુ પૂર્ણિમા છે, અને પછી ચતુર્માસ ચાલુ થાય છે. 4 મહિના સંતો વૈષ્ણવો ભગવાનનું સ્મરણ, સેવા, ભક્તિભાવને વર્ધન કરે છે, અને અનેક ઉત્સવો પણ આવે છે. તો ચૈતન્ય મહાપ્રભુ, જગન્નાથ, લક્ષ્મીજી, ચતુર્માસ, આ બધા પ્રસંગોને લક્ષ્યમાં લઈ અને આપણે આજે એમની ચર્ચા કરવા બેઠા છે. તો ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી દક્ષિણ ભારતની યાત્રાએ પ્રયાણ કરે, તો શ્રીપાપનાશન વિષ્ણુ કૈલા દર્શન, ચૈતન્ય મહાપ્રભુએ પાપનાશન તીર્થના દર્શન કર્યા. પાપનાશન તીર્થ જે છે એ કુંભકોર્ણમની બાજુમાં છે. દક્ષિણમાં તમે લોકો વિષ્ણુ કાંચી, શિવ કાંચી, કાંચીપુરમ નામ સાંભળ્યું હોય, આંધ્રાની બોર્ડરમાં છે કાંચીપુરમ. અને ત્યાંથી તમે પ્રવેશ કરો તામિલનાડુ, આંધ્રાથી, તો ત્યાં કુંભકર્ણ એક મંદિર છે. કુંભકર્ણ એટલે રાવણના ભાઈને લક્ષ્યમાં લઈને શિવજીનું મંદિર છે કુંભકર્ણ. એ તામ્રપાણી નદીના કિનારે આવેલું છે. આંધ્ર તામિલનાડુ વચ્ચે કુંભકર્ણ તામ્રપાણી નદીના કિનારે, ત્યાંથી 10 કિલોમીટર દૂર એક તીર્થ છે જેનું નામ છે પાપનાશન. ચૈતન્ય મહાપ્રભુ ત્યાં ગયા હતા. એમ પુરીથી યાત્રા દર્શન કરતાં કરતાં ત્યાં ગયા, અને જેવો એ તામિલનાડુમાં રાજ્યમાં પ્રવેશ કરે, ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રે પ્રભુ કરેલા ગમન, અને ત્યાંથી શ્રીરંગનાથ, શ્રીરંગ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. તો ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રા કરતાં કરતાં તીન ભેલી નામનો એક જિલ્લો છે, એમાં પાલમકોટ નામે એક ગામ છે, જેને અત્યારે શ્રીરંગપુરી કહેવામાં આવે છે દક્ષિણ ભારતમાં. અને એક પવિત્ર નદી છે કાવેરી, નદીનું નામ છે. તો થોડુંક આપણે દક્ષિણ ભારતની વાત ચૈતન્ય મહાપ્રભુની હારે ચાલીએ. આમ તો અહીંયા જ બેહવાનું છે, પણ શબ્દોથી યાત્રા છે, આ પણ કથા યાત્રા. અને ગૌર અમાર જે સબ સ્થાને કરેલા ભ્રમણ રંગે, ભક્તિવિનોદ ઠાકુર કહે છે કે મારા હૃદયની એક ઈચ્છા છે કે ચૈતન્ય મહાપ્રભુ જે જે જગ્યાએ દર્શન કરવા અને તીર્થયાત્રા કરવા ગયા, પ્રેમી ભક્તોના સંગમાં મારે પણ ત્યાં જવું છે. આવી એક ભક્તની ભાવના, ઈચ્છા છે. તો કાવેરી નદી છે, કાવેરી નદી બહુ સરસ. આપણે લગભગ બધા વેરી જ હોય છે, એકબીજાના શું હોય વેરી. પણ આ ભાગવત કથા, સત્સંગ, ભગવદ્ ગીતાનો આપણને વેરીમાંથી ઝવેરી બનાવવા માટે છે. વેરીમાંથી શું બનવું છે? ઝવેરી. યાર આપણે ઝવેરી કેમ હીરાને ઓળખે એને ઝવેરી, બજારમાં ભલે ન રહ્યા, પણ આમાં બનવાનું છે ભક્તિના ઝવેરી.
રામ નામ કે હીરે મોતી મેં બિખરાઉં, કે મીરાબાઈ સગાઈ છે ને કે હું તો રામ નામનો મોતી ધન વીણવા વાળી છું. તો બતાવો ને શું બનવું સારું, વેરી બનવું સારું કે ઝવેરી? ઓફકોર્સ ઝવેરી બનવું જ બેસ્ટ છે. વેર તો સારું નહીં, વેરી તો. એક સંત બહુ સરસ વ્યાખ્યા કરતા હતા, વૈષ્ણવ કોને કહેવાય? તો એ કે જેનામાં વિષ ન હોય. વિષ એટલે ઝેર. એકબીજા પ્રત્યે જે ઝેર ન રાખે ને એ વૈષ્ણવ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ. સીધો આમ સરળ વાત સમજાવી દીધી કે એકબીજા પ્રત્યે વેરભાવ ન રાખે એ વૈષ્ણવ. અને વૃંદાવન તો વૈષ્ણવોનું પ્રેમનું રાજ્ય છે. ત્યાં તો પરસ્પર પશુઓ પણ એકબીજાને વેર નથી રાખતા. મતલબ હરણ જ્યાં પાણી પીતું હોય ત્યાં સિંહ આવીને પાણી પીવે, શ્યામકુંડ રાધાકુંડમાં કે જમના કિનારે, તો આમ તો એને બને નહીં. વાઘ તો ખાઈ જાય હરણને, પણ નેવર. કારણ કે વૃંદાવન રાધા રાણીનું છે, ત્યાં પરસ્પર હિંસક પ્રવૃત્તિ નથી, વેરભાવ નથી, પ્રેમ છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ ઝારખંડના જંગલોમાં જ્યારે હરિનામ સંકીર્તન કરતા હતા તો વાઘ બકરીને એક હારે ગરબા કરાવી દીધા, રમાડી દીધા પ્રેમ સંકીર્તનમાં. અને આ જ ક્રાંતિ ચૈતન્ય મહાપ્રભુના પ્રિય પાર્ષદ શ્રીલ પ્રભુપાદ, કાળા ધોળા ઊંચ નીચ ભેદભાવ વગર. એ તો પ્રભુપાદ જ્યારે યુએસએમાં ઇસ્કોન ચાલુ કર્યું ત્યારે ત્યાં ગોરા કાલાનું હતું. હજી પણ છે, પણ હવે એટલું બધું નથી. પણ અમેરિકામાં 30% લોક બ્લેક છે, કાળાઓ છે, જે આવી ગયા છે આજુબાજુ. અને પછી તો બોન એન્ડ બોટઅપ ત્યાં છે, તો ગ્રીન કાર્ડમાં પણ છે એ લોકો. પણ ગોરા લોકોને એની વચ્ચે થોડું હતું. જ્યારે કાલા ઓર ગોરા પિક્ચર નીકળ્યું ને એ વખતે ઇન્ડિયામાં બી મનોજ કુમાર, તો ત્યારે બી હતું એ સિસ્ટમ. પણ પ્રભુપાદે એક કમાલ કર્યો, પ્રેમ કીર્તનના પ્રભાવે બધો ભેદ કાઢી નાખ્યો. નહીં તો એ પણ પરસ્પર એકબીજાના વેરી હતા જ્યારે ગયા ત્યારે. એનીવે, તો આપણે હું એટલે વાત કરું છું કે વૃંદાવન પ્રેમ છે, ભક્તિ છે, અને જ્યાં વેર ઝેર નથી. એક ઓલું ગુજરાતી ભજન છે, તારી વાણીને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષ્યાનું ઝેર છે. એવી કડી એક લાઈન છે. જેના આંખોમાં એની વાણીને વર્તનમાં ફેર હોય તો ભળે નહીં, ભક્તને એ શોભે નહીં. એટલા માટે હંમેશા સામેવાળા શું કરે છે એ ન જોવો જોઈએ, આપણને શું શોભે એ જ વિવેક વૈષ્ણવને હોવો જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ તો ઝવેરી છે, હરિનામ સંકીર્તનના પિતા છે. પ્રેમ ધન લઈને પૃથ્વી ઉપર સ્વયં રાધા કૃષ્ણ ભક્ત ભાવ લઈને આવ્યા છે, ગૌરાંગ. તો જેવા એ શ્રીરંગમમાં પ્રવેશ કરે છે તો એના પગલાંના પ્રતાપે આખા વાતાવરણમાં પ્રેમનું વાતાવરણ થઈ જાય. પરસ્પર એકબીજા પ્રત્યે આદર, એકબીજા પ્રત્યે સેવા ભાવ જીવોમાં જાગવા માંડે છે. ભગવાનના આવવાથી, ભગવાનને પ્રકટ થવાથી પૂરી શ્રીરંગમમાં. કાવેરી તે સ્નાન કરી દેખે રંગનાથ. ચૈતન્ય મહાપ્રભુ કાવેરી નદીમાં, કાવેરી નદી છે, મેં આ વેરી ઝવેરી વચ્ચે કાવેરી નદી છે, એમાં સ્નાન કરે અને રંગનાથ ભગવાન વિષ્ણુનો શયન આકારમાં વિગ્રહ છે રંગનાથ ભગવાન. કેટલા લોકોએ જોયો છે? કાવેરી આવ્યો છે? 1 2 3. ઓકે. દક્ષિણ ભારત યાત્રા 2 વાર ગઈ છે, તો અમુક ભક્તો આવ્યા હોય, તો 3 વાર આમ તો મુંબઈથી. મુંબઈના ભક્તો આ વખતે પાછા જાય છે ને. તો શ્રી રંગનાથ ભગવાન એમ કહે છે કે એ વિભીષણ, એ અયોધ્યાથી, એ રાજા દશરથના ઈષ્ટદેવ હતા સૂર્ય. પણ વિભીષણ જ્યારે રામ રાજ્ય અભિષેકમાં આવ્યા હતા તો ભગવાનને ભેટ આપ્યા હતા કે આ મારે લઈ જવા. પણ રંગનાથ ભગવાનને જવું નહોતું લંકામાં, એટલે એ શ્રીરંગમમાં નાટક કરીને કંઈક ભાર વધારીને
ન્યા રોકાઈ ગયો. ઓલો વિભીષણ પછી રોવે છે તો કહે છે કે તું રોજ લંકાથી અહીંયા આવજે મારી આરતીની સેવા કરવા, બાકી મારે લંકામાં આવવું નથી. અને એમાં એક ગણપતિનો હાથ હોય છે, ત્યાં ગણેશજીનું મંદિર છે શ્રી રંગનાથમાં. અને વિભીષણ રોજ આજે પણ ત્યાં રંગનાથ ભગવાનની સેવા કરવા આવે છે. ઘણાને દર્શન પણ થયા છે. જગન્નાથપુરીમાં વિભીષણ આવે છે. એક પંડા છે, એનું નામ હું ભૂલું છું, જગન્નાથપુરીના. અને એ ભગવાનને જગન્નાથને રાતે મંદિર બંધ કરીને, રાતે એટલે 11:30 બંધ થાય મંદિર, બડસિંગાર વેશ. અને એ જેવા મંદિર બંધ કરીને બહાર નીકળ્યા તો જોરથી મંદિર ખોલવાનો અવાજ આવ્યો. એટલે એને પાછળ જોયું તો મંદિરના દ્વાર ખુલ્લા હતા. તો ઓલો પંડો વિચાર કરે મેં બંધ કરવામાં ભૂલ, કે હવાના તો આવડા મોટા કમાડ કંઈ ટનના છે કંઈ ઉઘડે નહીં, પણ ખોલવાનો પાછળ અંદર ગયા ને તો મોટા મોટા પગલાંની છાપ આવડા. તો પહેલાં તો થયું ભૂત કોક, પછી થયું અહીંયા મંદિરમાં તો ભૂતનો, મંદિરમાં ભૂત હોય માણસ જાય કે ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના, હનુમાનજી તો અહીંયા પ્રત્યક્ષ બિરાજે, તો એને થયું ભૂત તો ન હોય. એટલે એને વિચાર કર્યો કોણ છે જે પણ હા. તો એણે કીધું રાડ્યો નાખમાં કોઈને કહેતો નહીં, એટલે ઉડિયા ભાષામાં કીધું, ગુજરાતીમાં નહીં. વિભીષણને ગુજરાતી જ ન જ આવડતું હોય, લંકાની ભાષા કંઈક બોલ્યો હશે, રામ જાણે વિભીષણ મહારાજ. કારણ કે હાથ ચિરંજીવી છે ને એમાં વિભીષણનું નામ છે. અશ્વત્થામા, માર્કંડે એમાં વિભીષણ પણ છે. એટલે વિભીષણ હજી જીવે છે. રાવણ જ મર્યા, વિભીષણ જ મર્યા. ઓકે, તો એણે કીધું હું વિભીષણ છું. તો કે આ શું કરો? એ કે રંગનાથ ભગવાનની સેવા કરવા આવ્યો, તો દરરોજ આરતી ઉતારવા આવું છું. તો આ કહે છે ક્યારેક ક્યારેક અહીંયા આવતો રહેતો, આને પ્રણામ કરવા જગન્નાથને આવ્યો છું. તો એટલે સરપ્રાઈઝ થઈ ગયું. અને વિભીષણે કીધું કે કોઈને કહેતા નહીં આ વાતને. કે પણ તમે જોડથી દરવાજા આવી રીતે ઉઘાડો, ગામ જોવે જ ને એમ. તાકે એ આજે જ એવું થયું ખબર નહીં, નકર હું રોજ આવું છું, દરવાજા ખોલવાની મારે જરૂર હતી, હું એમના અંદર એન્ટર થઈ જાઉં છું, પણ તને આજ કૃપા કરું છું. તો એણે કીધું કંઈક ભેટ તો આપો, તમે લંકાધિપતિ ને રામને મળેલા, તમારી વિશે રામાયણમાં બહુ બધું સાંભળ્યું છે, તમે આજે અમને મળ્યા તો અમારું કેટલું ભાગ્ય. એમ રાતે મોઢે લગી મંદિરમાં જ રહે ને, જાય ને એને કાંઈક આવું ન હજુ નહીં થાય, પ્રસાદન ઘરે હોઈ જાય એને કાંઈ ન થાય. જે રહે ને કંઈક છેલ્લે લગી સેવામાં એને કાંઈક ક્યાંક ક્યારેક કોક મળી જાય. એમ આને મળી ગયો એ પંડાને. પછી એણે એનું એક કડું આપ્યું, ગોલ્ડનું, સોનાનું, એ વખતનું લંકાનું. એ કડા પગમાં ને હાથમાં આમલેટ કે ને એને આપ્યું. અને આજે પણ એ પંડા પાસે છે. એણે એના ઓલામાં અમને દર્શન કરાવવા લઈ ગયા. હું તો નહોતો જઈ ગયો, પણ અમારે ઘણા લોકો ગયા હતા. મને એવું બધું ચમત્કારમાં બહુ એટલું બધું રસ નહીં, પણ બીજા કોઈ 17 માથાકૂટ હતી. તમે જાઓ, અમે તો પછી કરશું. પછી પણ ગાળો જ નથી આવ્યો હજી કરવા, પણ એ ઘણીવાર કે આવો એમ. મતલબ તો વિભીષણને મળેલા ને એની નિશાની, અને એ કંઈક અમુક પુષ્પો છે કે બે, અને કડું હજી એના ઘરે એના પરંપરામાં છે. હા, વિભીષણની વાત ક્યાંથી આવી? ઓકે, આ રંગનાથ ભગવાન. હા, ક્યાંથી ક્યાં વહી જાય ગાડી. તો એ વિભીષણ વિગ્રહને લઈને જતા હતા લંકા. તો રંગનાથ ભગવાન કે મારે લંકા નથી આવવું, એટલે એ રંગનાથ છેલ્લે એ બોર્ડરમાં રોકાઈ ગયા. તો વિભીષણ આજે પણ ઘણા ભક્તોને દર્શન દે છે. તો જગન્નાથપુરીમાં એ વિભીષણ દર્શન કરવા, સેવા કરવા આવે છે. એ રામના ભગત છે, હનુમાનજીના ચેલા છે. તુમરો મંત્ર વિભીષણ માન. તો માન્યું હતું એણે હનુમાનજીનો મંત્ર. તો રંગનાથ ભગવાન વિભીષણના ઈષ્ટદેવ છે, અને રામે આપેલા એ રઘુકુળના વિગ્રહ હતા, એણે વિભીષણને ભેટ આપેલા. રાજ્યાભિષેકમાં આવ્યા હતા ને વિભીષણ, ત્યારે પછી જાઓ લંકા કે રાજ કરો, કે તમારા વીર હતા કે મારા વિગ્રહ, અમારા ઈષ્ટદેવને લેતા જાઓ. તો એ રંગનાથ ભગવાન આજે પણ ત્યાં શ્રીરંગમમાં છે, જે સૂતો વિગ્રહ છે. ચૈતન્ય મહાપ્રભુ એના કાવેરીમાં સ્નાન કર્યું અને એના દર્શન કર્યા. આપણને પણ એક મેસેજ છે, કોઈ તીર્થયાત્રામાં જાઓ તો પહેલાં સ્નાન, થોડું દાન, પછી ખાનપાન. આપણે સીધું ખાનપાન, નો સ્નાન નો દાન, સીધું પાન લાવો. તો આ એક વિધિ છે કોઈ પણ તીર્થોમાં જાઓ. આમ તો તીર્થોમાં જાઓ તેથી ઉપવાસ જ કરવાનો હોય, પણ એટલું બધું તું કહી નથી શકતો, એટલે નાવાનું ખાવાનું પછી કહું છું. નહીં તો પહેલો દિવસ ઉપવાસ કરવો જોઈએ, એવી વૈદિક વિધિ છે.
પ્રેમા વૈશ્ય કૈલ પ્રભુ ગાન નર્તન. ચેતન મહાપ્રભુ બહુ પ્રેમથી રંગનાથ ભગવાનને નિહાળ્યા, કીર્તન કર્યા, નર્તન કર્યા. આખું મંદિર ચક્કાજામ થઈ ગયું. બધા ચેતન મહાપ્રભુને સોનાનો ગોલ્ડન અવતાર ચૈતન્ય મહાપ્રભુ ચમચમ ચમકતા હતા અને મધુર કીર્તન. અને કૃષ્ણ હતા એટલે કમળનયન રૂપ, સૌંદર્ય પણ એટલું હતું. તો એ બધા જ રામાનુજ સંપ્રદાયના જે શ્રીરંગમના બ્રાહ્મણો જે વેંકટ ભગવાનની સેવા કરતા હતા, વિષ્ણુ ભગવાનની, વિષ્ણુ ભગવાનનું નામ વેંકટ છે. પછી તમે તિરુપતિમાં હો કે મતલબ તામિલનાડુ, દક્ષિણ ભારતના કોઈ પણ વિગ્રહ, એમાં બે શબ્દ તિરુ, એક શબ્દ લાગે તિરુ. તિરુ એટલે ગ્રેટ, અંગ્રેજીમાં મહાન. તિરુ એટલે મહાન. ઓકે, તિરુ એટલે મહાન. અને વૈ શબ્દનો અર્થ થાય ચિંતા, દુઃખ, કટ. જે ચિંતા દુઃખને કાપવાવાળા છે એટલે એ વિષ્ણુને શું કહે છે? વેંકટ. એમના ધામને વૈકુંઠ, જ્યાં ચિંતા નથી એમ. તો વેંકટ, એડું કોંડલવાળા વેંકટરામણા ગોવિંદા ગોવિંદા તિરુપતિમાં એવું એવું બોલાય લોકો. એડું મતલબ 7. એડું એટલે એડા નહીં. મુંબઈની ભાષામાં, આંધ્રની ભાષામાં એડું મતલબ 6. આપણે 1 2 3 એમાં 7. કોંડલ એટલે પર્વત, 7 પર્વતોના રાજા છે. કોણ? તિરુમલ્લા, તિરુપતિ બાલાજી. એ જેના વિગ્રહ છે એ ટોટલ સહ્યાદ્રી 7 માઉન્ટેન છે, પર્વત છે. તો એ 7 પર્વતોના રાજા છે ભગવાન વેંકટ, તિરુપતિ બાલાજી. એટલે એડું કોંડલવાળા વેંકટ રામણા. રામણા મતલબ રમણ કરવાવાળા, આનંદવાળા, જે ગોવિંદ ભગવાન કૃષ્ણ છે. એટલે એડું કોંડલવાળા વેંકટ રામણા ગોવિંદા ગોવિંદા એમ બોલે છે. ઘણા તકા બોલે છે પણ હું છે એનો અર્થ એ ખબર હોય તો મજા આવે ને થોડું. આજે આપણે દક્ષિણ ભારતમાં છે ચેતન મહાપ્રભુ, એટલે થોડું બધું જાણવું જરૂરી છે. હવે શું થયું કે ચેતન મહાપ્રભુએ જોયું આ બધું મંદિર, લોકો ચેતન મહાપ્રભુને જોડે છે. શ્રી વૈષ્ણવ એક વેંકટ ભટ્ટ નામ, એક વેંકટ ભટ્ટ નામના પૂજારી, એ જે શ્રી રંગનાથના ઘણા બધા હજારો પુંદાઓ છે એમાં મેન ઇન્ચાર્જ, ડીટી ડિપાર્ટમેન્ટના હેડ આપણે કે ને, કોણ હતા? વેંકટ ભટ્ટ. એ બ્રાહ્મણ હતા, એની સરનેમ હતી ભટ્ટ. પ્રભુદે નિમંત્રણ કરેલા સન્માન. ચેતન મહાપ્રભુને જોયા એ બહુ એટેચ થઈ ગયા એનાથી કે આ અલગ છે એમ. આના નર્તન, કીર્તન, સૌંદર્ય આ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાપુર, એમાં સંન્યાસી છે. એટલે એ ગ્રહસ્થ છે વેંકટ ભટ્ટ. એણે કીધું મારા ઘરે પ્રસાદ લેવા આપ શ્રી આવો તો સારું. કોઈ પણ સાધુ સંન્યાસીને ઘરે ગ્રહસ્થોનું ધર્મ છે પ્રસાદ માટે બોલાવે. તો ચેતન મહાપ્રભુએ હા પાડી. ઓકે, કોઈ અમથું ગાય હતું નહીં આમંત્રણ, પહેલાંને જ વધાયો કે હાલો. ચૈતન્ય મહાપ્રભુને લઈ ગયો, નિજ ઘરે લૈયા કરે પાદ પ્રક્ષાલન. એ ચૈતન્ય મહાપ્રભુના ચરણ ધોયા અને સિંહ જલ લૈયા કરે સવંશે ભક્ષણ. અને એના આખા પરિવારે એ ચરણામૃત ચૈતન્ય મહાપ્રભુનું લીધું. ભિક્ષા કરાયેલા, પછી ભોજન કરાવ્યું ચૈતન્ય મહાપ્રભુને. અને એક નિવેદન કર્યું કે કેમ પ્રભુ પહેલી વાર અહીં આવ્યા? તો ચૈતન્ય મહાપ્રભુ કીધું હા, હું જગન્નાથપુરી રહું છું, પણ તીર્થ ધામ કરતો કરતો વિષ્ણુ કાંચી ને તિરુપતિ ને કુંભકર્ણ અને બધે જાતા જાતા પાપનાશન, હવે હું શ્રીરંગમમાં આવ્યો છું. તો એ કે હવે તો કાલ 11 છે પમદી, આજ તો રવિવાર છે એમ ઓલાએ કીધું. આ ટાઈમ આ જ હતો ચૈતન્ય મહાપ્રભુને આ ટાઈમ મતલબ આ દિવસો હતા 10મ 9મ 11. એણે કીધું હવે પમદી 11 છે ને પછી પૂનમ છે અને પછી તો ચતુર્માસ બેસી જાય. તો સંન્યાસીઓએ વરસાદની સિઝનમાં બહુ ફરવાનું હોય, ચેતન ભજન કરવાનું હોય, અને તમે કાવેરીના કિનારે શ્રીરંગમ જેવા પવિત્ર તીર્થમાં આવ્યા છો તો પછી 4 મહિના અહીંયા જ રોકાઈ જાઓ અને ચિંતા નહીં કરો. આ મારું ઘર છે, બહુ મોટું ઘર છે, તમને સેપરેટ નીચે રૂમ ને બધી વ્યવસ્થા કરશું, રોજ અહીંયા પ્રસાદ લેજો, રોજ સ્નાન કરજો, રોજ પ્રભુને દર્શન, નર્તન, કીર્તન, મોજ તમારી, તો અમને આનંદ મળશે તમારી. તો ચેતન મહાપ્રભુ આમ થાય વિચારતા હતા ઓકે જોશું, પણ અંદરથી મન હતું કે ચાલો ચતુર્માસ છે તો 4 મહિના, કારણ કે હવે સમુદ્ર આવે પછી કાંઈ આવતું, કારણ કે હવે કોઈ તીરથ બાકી આમ રહ્યું પછી તો દરિયો છે, સામે લંકામાં જવું હોય તો જવા, બાકી કોઈ ગાળો પછી કાંઈ જવા જેવું નથી. તો આમ તો હવે રિટર્ન જ જવાનું હતું પૂરીમાં જ તે
જગન્નાથપુરી. એને એમ થયું કે ચાલો ને મજા આવશે અહીંયા બ્રાહ્મણો હારે રોકાઈ જાય. તો ચાતુર્માસ કૃપા કરી કર મોર ઘરે, તમે ચતુર્માસ અમારા ઘરે કરો અને કૃષ્ણ કથા કહી ઉદ્ધારો આપો ને, અને તમે અહીંયા રહેશો તો અમને 4 મહિના તમારા મુખેથી ભગવાન કૃષ્ણની રામની લીલા ભાગવત સાંભળી અને અમે બધા ધન્ય થઈ, અમારો ઉદ્ધાર થઈ જશે તમારા મુખેથી કીર્તન કથા સાંભળીને. તો પ્લીઝ તમે રહ્યો તો સારું. તો ચૈતન્ય મહાપ્રભુ બહુ પ્રસન્ન થયા, યસ હા પાડી દીધી અને રોજ સવારમાં કાવેરી સ્નાન કરે, દર્શન કરે. આ પ્રભુ સ્નાન કરીને પૂજામાં જાય, વેંકટ ભટ્ટ 2-3 કલાક મંદિરમાં રહે, દર્શન નર્તન કરે, વળી પાછા બપોર થાય એટલે મંદિર બંધ કરીને પાછા આવે, હાંજા વળી જાય. આવી રીતે દિવસો પસાર થવા માંડ્યા. હવે રોજ હારે જાય ને હારે આવે ને હારે ખાય ને હારે નાય, તો બેયમાં શું થઈ ગયું? ફ્રેન્ડ, મિત્રતા થઈ ગઈ ને. આમ તો ગ્રહસ્થ અને સંન્યાસી, પણ હવે હારે જ રહેવાનું ખાવાનું, તો એકબીજા પ્રત્યે પ્રેમ, એકબીજા પ્રત્યે ફ્રેન્ડશીપ થઈ ગઈ, બે પાકા. અને રાતે પછી પ્રસાદ લઈને રોજ એનાઉન્સ ન કરવું પડે પ્રોગ્રામ છે, 2-3 જણા જે આવે એ લોકો આપસમાં કૃષ્ણ કથા ને ભાગવતની લીલા કથાનું ચર્ચા કરે. તો આવી રીતે સુખથી દિવસો પાર થવા માંડ્યા. એક દિવસની વાત ચૈતન્ય મહાપ્રભુએ વેંકટ ભટ્ટને પૂછ્યું શિક્ષા કરવા માટે. વેંકટ ભટ્ટને ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શ્રી વૈષ્ણવ ભટ્ટ સેવે લક્ષ્મી નારાયણ. આ લક્ષ્મી નારાયણના ઉપાસક છે. કોણ? વેંકટ ભટ્ટ. રંગનાથ ભગવાન બિરાજે છે. અને ચૈતન્ય મહાપ્રભુ બહુ રાજી હતા એ વેંકટ ભટ્ટની સેવા પૂજાથી, નીતિ નિયમથી અને એમની પવિત્રતાથી. ચૈતન્ય મહાપ્રભુ રાજી હતા, બહુ ખુશ હતા. અને રોજ હારે રહેતા એટલે સખ્ય ભાવ થઈ ગયો હતો, મિત્રતા. એટલે મિત્રતામાં મસ્તી મજાક થોડું હોય ને. આપણે એવો નિયમ છે કે કોઈ વ્યક્તિ મહાન હોય પણ એ પોતાને મહાન બતાવે નહીં ને આપણી જેવા જ રહે મિત્ર ભાવમાં, તો આપણે મિત્રતામાં પછી એનો અનાદર પણ કરવા માંડીએ. અતિ પરિચય હોય ને પછી એનો રિસ્પેક્ટ ન થાય, એવું નેચરલ બને. જેવી રીતે ચંદનની બહુ મહિમા છે, પણ ભીલની જે મલય પર્વતમાં જે ભીલડિયું રહે છે એ રોજ રોટલા એના જ બનાવે, કારણ કે ના બીજા વૃક્ષો છે જ નહીં. શેના વૃક્ષો? ચંદનના. તો બળતણમાં શું યુઝ કરે? ચંદન. અહીંયા 15-20 હજારનું કિલો છે, એ લોકો રોજ 20 કિલો રોટલા શેકવામાં બાળ દે, કારણ કે એને ચંદન કંઈ, કારણ કે એના જ રાડવાય. તો મલયાચલ કી ભીલની ચંદન દે જરાય, જેમ એને ચંદનની કોઈ મહિમા, એ તો આપણને ચંદનની મહિમા. એમ જેને સંત સાચા ગુરુની મળ્યા હોય પણ એ આપણે યારે એવું રહેતા ન હોય, એટલે આપણે પછી એને લોકલ મસ્તી મજાક બધું એવું નેચરલ આ સંસારમાં એવું થાય. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ વેંકટ ભટ્ટ બે ફ્રેન્ડ થઈ ગયા, મસ્તી મજાક આનંદ મંગલ ઘરે ચાલતો રહેતો. તો ચૈતન્ય મહાપ્રભુ એકવાર પૂછ્યું, પ્રભુ કહે ભટ્ટ તો માર લક્ષ્મી ઠાકુરાની, તમારા ઠાકુરજી વિષ્ણુ ભગવાન છે ને? તો વેંકટ ભટ્ટ કે એ કાંઈ પૂછવાની વાત છે? રોજ તો હું જોવો છું, મારા વિષ્ણુ ભગવાન છે. તો લક્ષ્મીજી તમારી ઠાકુરાણી થઈ ને, મતલબ દેવી થઈ ને, વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણના તમે પૂજા. અને કાંત વક્ષ થીતા પતિવ્રતા શિરોમણી. અને લક્ષ્મીજી વિશે અમે વેદમાં વાંચ્યું છે કે વિષ્ણુ ભગવાનની પતિવ્રતા છે, મતલબ એકદમ એટલી સેવા કરે છે લક્ષ્મીજી ચરણોમાં બેસીને. જ્યારે બી લક્ષ્મીજીના ફોટા વિષ્ણુ ભગવાન હોય, ક્યાં હોય? ચરણોમાં જ બેઠી હોય, શરણ સેવા જ કરતી હોય. ઘણીવાર આ ફોરેનર લોકો પૂછે કે આ આટલી બધી સેવા હું કામ કરાવે તમારા હસબન્ડની માતાજી આગળ? કારણ કે આ વિદેશમાં આવું ચરણ સેવા સમજતા જ નથી લોકો. આ લેડીઝ જે વિદેશી બૈરાઓ છે એ એમ નથી ખબર કે આને દેવતાને કસરવાનું હોય. આ ભારતીય સિસ્ટમ છે. ભારતના પતિઓ આ સેવા કે જુલમ જે કહેતા હોય પત્ની ઉપર કરે છે, અને હવે એ ફરી ગયું છે, હવે આ કસરતા છે, એમાં કાંઈ વાંધો નથી, જે હોય એ. પણ વિદેશની સ્ત્રીઓને આ સોફ્ટવેર જ નથી કે આને કસરવાનો, એવું આમ છે. તો એ લોકો આવું ઘણું બધું પૂછે. તમારા જેવી રીતે આપણે દેવીમાના મંદિરો છે, મૂર્તિઓ છે ને, કાર્તિક મતલબ દુર્ગામાં છે, અંબા દેવીઓના મંદિર છે,
પછી દેવતાઓના છે ગણેશજીના હોય કે એના, અને ભગવાનના છે રામ, વિષ્ણુ, નરસિંહ વરા. એટલે ઓલા વિદેશી લોકો બહુ કન્ફ્યુઝ છે આપણા ઇન્ડિયન કલ્ચર માટે. એ પહેલાં તો એમ પૂછે છે કે વોટ ઇઝ યોર ગોડ, તમારા ભગવાન કોણ છે? તો ગોડ તો એ કે મિસ છે કે મિસ્ટ્રીસ છે, કોઈના મિસેસ છે કે મિસ્ટર છે. કારણ કે યા તો પુરુષ હોય યા સ્ત્રી હોય. તમારે કે ક્યારેક ક્યારેક મિસિસ ભગવાન છે ને ક્યારેક મિસ્ટર છે. લક્ષ્મીજી જે રીતે મિસિસ ભગવાન વર્ડ છે ને, પણ તો એ એક પોતાના સેપરેટ મંદિર હોય તે છે, પૂજા રાખે છે. એટલે તો આપણે કહેવું પડે કે ઇન્ડિયામાં નથી મિસ્ટર, નથી મિસિસ, અમારા ગોડ મિસ્ટ્રી છે. શું છે? એક રહસ્ય છે, અમને ખબર. અમે જ્યારે ગમે એને પૂજવા પડે, ક્યારેક દેવીનું હાલે, ક્યારેક દેવનું હાલે. અમારું નક્કી નથી હોતું, અમારે બધાને અમે પગે લાગે એમ પૂછીએ. વિદેશી લોકો માટે એ મતલબ કન્ફ્યુઝન વાળો કેસ છે આ બધો. તો પગ ઘસરાય કે હું કામ આવું કરાવરાવે છે? જ્યારે હોય ત્યારે હુતા ને ઓલી બિચારી શું કહેવાય, એવા જ ફોટા, એવા જ મંદિરો. અને ખાસ કરીને રંગનાથ ભગવાનનું એવું જ છે. રંગનાથ ભગવાન શયન આકારમાં છે, લક્ષ્મીજી સેવામાં છે. તો નિત્ય સેવા કરે. તો ભગવાન વિષ્ણુ એટલા પ્રસન્ન છે લક્ષ્મીજી ઉપર કે એને હૃદયમાં સ્થાન આપ્યું છે. કાંત વક્ષ સ્થિત, આમ તો ચરણોમાં સેવા કરે છે, પણ પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાન આવી કીધું કે તું મારા હૃદયમાં રહે છે. એટલે ઓલી જે વિષ્ણુ ભગવાનનો વિગ્રહ છે ને, એના શરીરે અહીંયા લેફ્ટ સાઈડમાં પીળા કલરની રોમાવલી, રૂવાડા હોય ને, રૂવાડા, એ રૂવાડા મતલબ કોઈને રૂવાડા હોય અને એમાં આમ કેચ પેનથી યલો કલર લાઈન કરી નાખે તો એટલા રૂવાડા યલો યલો થઈ જાય. એટલે તો કરેલા ભગવાન વિષ્ણુને નેચરલ એવા યલો કલરની રૂવાડાની છાતીમાં રેખા છે. અને એ કોણ છે? લક્ષ્મીજી છે. શ્રીવત્સ ચિહ્ન, તમે આમ નામ સાંભળ્યું હોય, શ્રીવત્સ. એટલે વૈકુંઠમાં બધા વિષ્ણુ જેવા જ છે પાર્ષદો, શંખ ચક્ર ગદા પદ્મધાર. પણ વિષ્ણુ કેમ છે? કારણ કે એ બધાને ઓલી રેખા પીલી રોમાવાલી નથી. એ હોય એટલે સમજવાનું કે આ વિષ્ણુ છે, બાકીના એના ભક્તો છે. બાકી સારૂપ્ય રૂપ બેયનું સેમ છે વૈકુંઠમાં. તો કૌસ્તુભ મણિ ન હોય અને એક આ રેખા ન હોય, તો વિષ્ણુને કૌસ્તુભ મણિ હોય ને આ પીલી રેખા હોય, સમજવાનું કે આ ભગવાન છે, આ બાકીના ભક્તો પાર્ષદો છે. વૈકુંઠમાં આ રીતે ફેસ ઓળખવાનું હોય છે. તો શ્રીવત્સ ચિહ્ન લક્ષ્મીજીને ભગવાને અહીંયા સ્થાન આપ્યું. અને એક તમને અંદરની વાત કરું કે લક્ષ્મીજી ચરણ સેવા કરતાં કરતાં ભગવાન ક્યારેક કહે કે બોલ હું જોતું જ તારે, હું ખુશ છું, તે મારી બહુ સેવા કરી. તો લક્ષ્મીજી શું માગે છે ખબર તમને? એ તો ધનની રૂપની દેવી છે, એને કાંઈ કમી નથી. પણ એમ જ કહે છે કે તમે આંખ બંધ કરીને શયન કરતા હો, એમાંય તમે મંદ મંદ હસતા હો, તો તમારું મુખડું જોવું એ જ મારું ધન છે. અને એનાથી જ મને શક્તિ ને આનંદ મળે છે. એટલે હું તમારી સેવા નિરંતર કરું છું, મને ઠાક લાગતો નથી આ સેવાથી. પણ તમે સામેથી કહો છો કે તારે હું જોતું છે, તો તમે મનમાં જેનું ધ્યાન કરો છો અને જેને યાદ, મને નથી ખબર તમે કોને યાદ કરો છો, પણ તમે યોગ નિદ્રામાં તમે શયન કરતા હો તો સુપ્તમ મધુરમ ભુક્ત, તમારું સુવાનું પણ સુંદર છે, મધુર, હસતા હો છો તમે. તો માણસ જે આપણે બેઠા હોય ને હીક થઈ જાય અથવા આમ, તો કોઈક યાદ આવ્યું હોય તો જ થાય ને મનમાં. કાંઈક તો પુલાવ પકાતા હશો ને, કાંઈક તો યાદ આવે તો જ આપણે સ્માઇલ કરતા હોય. તો કે તમે જેનું મનમાં શયન કરતે સ્મરણ કરો છો એની કથા કરો. એ કયો મને, મતલબ શું છે એ? હું તો તમારા એ રૂપને જોઈને જ આનંદમાં ને થાક ઉતરી જાય છે મારો. પણ તમે કહો છો તો હું એ માગું છું કે તમે જેનું ચિંતન કરો છો યોગ નિદ્રામાં, હે ભગવાન વિષ્ણુ હુતા હુતા, એની કથા મને કહો. ત્યારે ભગવાન કહે છે હું તો મારા પ્રેમી ભક્તોનું ચિંતન કરતો હોઉં છું, અને એની કથા એટલે શ્રીમદ ભાગવતમ. તો વિષ્ણુ ભગવાન કથા કહે છે અને લક્ષ્મીજી કથા સાંભળવાના બહાને ચરણ સેવા કરે. એવું નહીં આ ભગવાન નાખોડા ટેવડા મને ના કરતા હોય. અહીં એવું થાય ભગવાનભાઈ જો એ ઢળતા હોય કદાચ નાકોરાને. ના, વિષ્ણુ ભગવાન તો નાકોરા ઢળતા નથી, શયન યોગ નિદ્રા હોય. પણ કથા કરતાં કરતાં કેટલો ટાઈમ જાય? પદ્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસ કહે છે કે 1 મહિનો
ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ભાગવત સંભળાવ્યું. કેટલું? 1 મહિના સુધી કન્ટિન્યુ વિષ્ણુ કથા કરે, લક્ષ્મીજી ચરણ સેવા, વચ્ચેનો ઇન્ટરવલ, નો પ્રસાદ, નો પાણી, નો શયન, અને વિષ્ણુ ભગવાન 1 કલાક, અરે 1 મહિનો શ્રીમદ ભાગવતની કથા કરે અને લક્ષ્મીજી આનંદથી સાંભળે છે. ભગવાન કે તને ખબર છે મહિનો વયો ગયો આ ભાગવત કથામાં. આ ગમે એવા મોટા કથાકારને મોટા એ હાથ ધીમા તો મંડપ ઉપડી જાય, અને અહીંયા વગર મંડપે હું 1 મહિનાથી કથા કરું છું. લક્ષ્મીજી કે એટલી મજા આવે છે તમારા મુખેથી ભક્તોના ચરિત્ર ભાગવત સાંભળીને. તો મારે કંઈક દક્ષિણા દેવી જોઈએ તમને. આપણે કથા સાંભળીએ તો સેવા કરવી જોઈએ ને, એના બદલામાં હવે હું આપું? ભગવાન વિષ્ણુને કહે છે કે તમે 1 મહિનો મને ભાગવત સંભળાવ્યું, હવે મારે તમને, હું બહુ રાજી છું, મને ગમ્યું, સુખ મળ્યું, હવે મારે તમને કંઈક દેવું છે. ભગવાન કે પણ મારે કાંઈ નથી જોતું, તું મળી ગઈ તો બસ બધું મળી ગયું. નહીં કે મારે દેવું છે. તાકે તો પછી તને જે ગમ્યું હોય અને મને તું સમજે છો, મને જે ગમતું હોય એ આપી દે એમને વગર માગે, મારે તો જરૂર નથી. તો લક્ષ્મીજીએ 2 મહિના ભાગવત સંભળાવ્યું. એટલે આપણે કાંઈ કંઈ કહીને સામું ડબલ આવે, આ પરંપરા નથી ચાલુ થઈ કે પતિએ 1 વાત સંભળાવી તો બોલી 2 સંભળાવી. એટલે આને હળવેથી લેજો તમે. ભગવાન વિષ્ણુએ 1 મહિનો ભાગવત કીધું લક્ષ્મીજીને, તો બદલામાં લક્ષ્મીજીએ 2 મહિના ભાગવત સંભળાવ્યું. પછીના ભગવાનો બધા સાંભળે છે. લક્ષ્મીજી બોલે, પ્રભુજી સાંભળે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. તો જે પહોંચવાળા ભક્તો હોય ને, જે રીતે બ્રહ્માજી, નારદજી, ભૃગુ ઋષિ, આ જે ના જઈએ કે વૈકુંઠમાં જઈએ કે લક્ષ્મી વિષ્ણુની હારે રહીએ કે એવું એનું તપ, એવું એનું પાવર છે, એવા ભક્તો પંચાયત મંડી ભેગી થવા લક્ષ્મીજી કથા કરતા હતા ને ત્યારે. અને નારદ જેવા તો આમ થાય, નેટવર્ક બહુ ફાસ્ટ છે એ લોકોનું, જ્યાં હોય ત્યાંથી પણ પકડી લે એવા. તો પછી આણે 1 મહિના ભાગવત કીધું, આણે 2 મહિના સંભળાવી દીધું ભાગવત. તો બીજા બધા ભક્તો તો શ્રોતાઓ વધી ગયા હતા ભાઈ, નારદ જેવા ને બ્રહ્મા જેવા. અને વગર માગી બધા શ્રોતાએ કીધું તેમ 2 માણા બાંધતા નહીં, ખોટું નહીં લગાડતા. અમે વિષ્ણુ ભગવાન તમારી કથા સાંભળી, લક્ષ્મીજીએ 2 મહિના એની સાંભળી. પણ સાચી વાત એ છે કે લક્ષ્મીજીએ કથા કરીને અમને ગમી, એ વધારે ભાવવાળી, બધા ભગવાન કરતાંય તે લક્ષ્મીજી બોલ્યા ને એ ગમ્યું. કોને? ભક્તોને. તો આ લક્ષ્મીજી બોલે એનો વાંધો નહીં, પણ ગમે એવું બોલે એમ, બસ આટલું મારે કહેવું. સામેવાળા ત્રાસી જાય એવું નહીં. ભગવાને કંઠ મધુર માતાઓને આપ્યો તો બોલે વધારે વાંધો નહીં, પણ મીઠું બોલે અને ભગવાનના વિષયમાં બોલે તો વાતાવરણ પવિત્ર અને સાધુ સંતોએ આશીર્વાદ આપે. તો નારદજી, બ્રહ્માજી જેટલાય કથા સાંભળી એને વૈકુંઠનાથને હું એ ઘર, આમ તો ગ્રહસ્થ જ કહેવાય નહીં, ભલે નારદ ગમે પણ સંત તો ખરા ને, એટલે એણે શું આપ્યું? આશીર્વાદ આપ્યા કે કથા અમને સંભળાવી. પણ લક્ષ્મીજીની કથા વધારે ભાવવાળી, મધુર અને પ્રેમવાળી હતી ભગવાન કરતા. અને એ વાત તો ભગવાને માની કે ના ના, લક્ષ્મીનો ભાવ વધારે છે, ભાગવતમાં પ્રેમ છે. અને એટલા માટે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં લક્ષ્મી નારાયણનો વાસ હોય છે. આ એનું ધન છે, આ એનું ધન છે. આ પ્રસંગથી આપણને એ મેસેજ મળે છે. હવે હાલો પાછા કાવેરીના કિનારે રંગનાથમાં ચેતન મહાપ્રભુ રાતે જમીન બેઠા છે, જમી કારવીને, અને પછી કહે છે કે હે વેંકટપડ, આ વિષ્ણુ તમારા ઈષ્ટદેવ છે અને એમની ઘરવાળા લક્ષ્મી શક્તિ એ એમના ઠકુરાણી છે, અને એ પતિની બહુ સેવા કરે છે. અને સેવાથી ખુશ થઈને ભગવાને એને હૃદયમાં સ્થાન આપ્યું છે. તો ભટ્ટ બહુ રાજી થયા. આપણે જેને માનતા હોય એના કોઈ વખાણ કરે તો આપણને આમ ગમે તેને. આપણા ઈષ્ટદેવના વખાણ કરે, કાળિયા ઠાકરના, તો એને ગમે. કોઈ જેને માનતા હોય એના કોઈ ગુણ ગાય એટલે એ સામેવાળાને ગમે જ તે. આ વાત તમારે યાદ રાખવી. એટલે કોઈ દી કોઈની અવળી વાત નહીં કરવાની, કારણ કે તમને એમ જ હોય ને, સામેવાળાને એમ જ હોય, તમને જેવા લાગતા, પણ એની માટે તો એ સર્વસ્વ હોય કે નહીં. તો કોઈના ઈષ્ટદેવની, કોઈના દેવી, કોઈની નિંદા, કોઈની એવું કરવું તમારો અધિકાર નથી. અને એ ગમે પણ તમારું કરે તો કેવું લાગે? તો ભાઈ આપણે કેવા જીકી દેતા હોય સામેવાળાને. તો વૈષ્ણવે બહુ સાવધાન રહેવું જોઈએ, રાઈટ? આ વસ્તુમાં સમજવું જોઈએ કે આપણને કાંઈ કાલ હવારના છે, લાંબી કાંઈ ખબર નથી.
અમારી જેવા ધોતી કુર્તાળા 2-3 વાતો કહી દીધી પકડીને જીકે ન રખાય એમના, થોડોક ફિલ્ટર રાખવાનું. ભગવાને મગજ આપ્યું છે ને એ શું છે? ફિલ્ટર છે. એમાં આપણે કેટલું સાચવવું, કેટલું કોકને કહેવું, કેટલું માનવું, એ તમને ભગવાને દિમાગને ફિલ્ટર આપ્યું છે. નહીં વાપરો ને તો કેટલાય સાધુના વેશમાં તમને લૂંટી લે. આ કળયુગ છે. રામાયણ, ગીતા, ભાગવત શાસ્ત્ર છે અને બીજા સંતોય છે. શાસ્ત્રય વાંચો, બીજા સંતોનું જાણો, અને પછી ભગવાને આપ્યું છે ને દિમાગ, દિલ, એનો થોડોક ઉપયોગ કરવાની બહુ જરૂર છે કળયુગમાં. નકર અત્યારે હવનું વાડા વાળવામાં, હવના આશ્રમો બાંધવામાં, હવના એકબીજાને નીચા ઊંચા કરવામાં બાંધીને મરવી નાખ્યા કેટલાયને, અને એના જાહો જહાલી છે ને આપણે લોનું ભરીએ છીએ. ઓકે, એટલે આવી ચોખવટ તમને મારી જેવી કોઈ નહીં કરે. હાશી રામાયણ ભાગવત પોતે વાંચો અને સાચા સંતોને પણ મળો, અને પછી બધી વાત સાચી છે, પણ તમારથી મારથી બધી થાય નહીં. આપણેથી થાય એટલું કરો, કારણ કે એને જ આપણી જેવા કરી નાખવા હોય કોરા, પણ આપણે સંભાળવાનું હોય ને બધું. અને પછી કોઈ આવતું ડોકાશે નહીં, કોઈ ઘર આંકવી દેવાય નહીં આવે ને કોઈ. એટલે બહુ સાવધાન રહેવાની જરૂર છે. ફિલ્ટર દિમાગનું, દિલનું ભગવાન આપ્યું, એને જરાક આપણે હીરાની ભાષામાં કે ને સારણી, -2 ક્યારે હાલે વિચાર કરવો. સ્ટાર મેલે હું હાલે, સીધું લોટ ઉપાડે જાવ છો. જોવું પડે ડિમાન્ડ છે એની છે, સમય શું છે. તો આને આવું શીખવાડી ગુરુ છે સાચા, કારણ કે એ હિત ઈચ્છે છે. આપણે પાખંડમાં ફસાવવું નથી અને સત્ય ધર્મને પાલન કરવું. એ રીતે તમે કરીએ કેટલું, હું ન કરીએ, હું કરીએ કેટલું, આ ન કરીએ, કે બધાની અલગ અલગ ક્ષમતા હોય છે, રાઈટ. પણ ભાવ હોનાનો રાખવો જોઈએ. અને ભગવાન તો ભાવ જ જોવે છે, કાર્ય નહીં. પહાડ લાવે કે ઓલી ખિસકોલી રેતી, કે રામ માટે તો બે સરખા જ છે. એની શક્તિ પ્રમાણે કરે, રાઈટ. તો આપણે કઈ ગામનું જોઈ જોઈને કહી, તો આવી બધી બહુ વિવેકથી ચાલવા જેવું છે કોઈ પણ વસ્તુને સમજવા માટે. તો મારે શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ છે, યુઝ યોર બ્રેઇન. ભગવાને આપ્યું છે ને એનો યુઝ કરો, વિચારો, અને કેટલું શક્ય છે ને ક્યારે એની માટે સંતોને, ગુરુને પૂછતા રહ્યો. બહુ વિવેકથી કામ કરવાનું, તો ફસાઈ જાય આમાં તો. ઓકે, તો ચૈતન્ય મહાપ્રભુ ઈષ્ટદેવના વખાણ કર્યા એટલે ઓલા ભટ્ટને ગમ્યું કે વાહ, અમારા લક્ષ્મી નારાયણના વિચાર કર્યા. હવે ચૈતન્ય મહાપ્રભુ કઈ સાંભળો, આમાર ઠાકુર કૃષ્ણ ગોપ ગોચારણ. મારા ઈષ્ટદેવ ગોવાળિયો, મોરલીવાળો કૃષ્ણ કનૈયો છે. કોના? ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે મારા ઈષ્ટદેવ કૃષ્ણ ગોવાળ છે, ગોપાલ, અને તમારા ઈષ્ટદેવ વૈકુંઠનાથ વિષ્ણુ છે. આમ જોવો તો વિષ્ણુ ને કૃષ્ણ બે એક જ છે, પણ ચૈતન્ય મહાપ્રભુને થોડી મસ્તી, થોડો મજાક અને એક સુંદર મેસેજ દેવો છે આની પાછળ. કારણ કે ઓલા વેંકટ ભટ્ટને એમ હતું કે વિષ્ણુ ભગવાન સર્વેશ્વર છે, સર્વશ્રેષ્ઠ છે, એનથી પરે દુનિયામાં કોઈ નથી. હવે એની વાત ખોટી પાછી નથી, વેદની વાત છે, ઉપનિષદોની વાત છે. વિષ્ણુ મહાન, વિષ્ણુ મહાન છે, પણ સ ઇહ યસ્ય કલા વિશેષો ગોવિંદમ આદિ પુરુષમ તહમ ભજાય. પણ એ વિષ્ણુ ભગવાન કૃષ્ણ વિષ્ણુ બન્યા, તો એ પણ એક સિદ્ધાંત છે. પણ ભટ્ટની બુદ્ધિ ત્યાં સુધી નહોતી. એ ભટ્ટ વધારે લાડુ કરતા હતા, ચટ લાપસીમાં જ ધ્યાન હતું. બ્રાહ્મણોને વધારે લાપસી લાડવામાં, પછી આ વેદ રહી જાય અને ભગવાન રહી જાય. ક્યારેક ક્યારેક એવું બને યજમાનોના પ્રસાદના ચક્કરમાં. તો થોડું એવું હતું, એટલે મહાપ્રભુ ક્લિયર કરતા હતા. એ કે ઓકે, મારા કૃષ્ણ ગોપ ગોચારણ છે, અને તમારી લક્ષ્મી ઠકુરાણી પતિવ્રતા છે. સાધ્વી હૈયા કેને ચાહે તાહાર સંગમ. પ્રશ્ન જ ખબર, જોર કા ઝટકા ધીરે સે દિયા ચેતન મહાપ્રભુને. ક્યાં દિયા? એ કે તમારા ભગવાન વિષ્ણુ છે, એની પત્ની લક્ષ્મી છે. તો એ વિષ્ણુની પત્ની લક્ષ્મી થઈ અને મારા કૃષ્ણ ગોવાળિયાને હું કામ પ્રેમ કરે? બોલો, આટલો મોટો આમ શું કહેવાય, એક રીતનો આરોપ જ કહેવાય ને, કે સાધ્વી છે, પતિવ્રતા છે, તો કેને ચાહે કૃષ્ણેરો સંગમ. તો પહેલાં તો ભટ્ટનું છે ને આમ મગજ એટલે લગી આમ વખાણ કરતા હતા, બધું સારું હાલતું એટલે વાંધો નહોતો. ક્યાં લખ્યું છે?
પહેલાં જ ભટ્ટે ચેલેન્જ કરી કે મારી લક્ષ્મી ઠાકુરાણી વિષ્ણુની પત્ની તમારા ગોવળિયાને કનૈયાને પ્રેમ કરે છે, એને ચાહે છે. કોણે કીધું? ક્યાં લખ્યું? આમ સીધું માણા પ્રૂફ તો દેવું પડે ને. તો ભગવાન ચૈતન્ય તો ચૈતન્ય છે. એણે કીધું શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદના 16મા અધ્યાયમાં નાગ પત્નીઓની સ્તુતિ છે. યમુનાજીમાં કનૈયો ગયો કાળી નાગને નાથવા, નાગણ સૌ વિલાપ કરે. નરસિંહ મહેતા કહે છે કે નાગણ સૌ વિલાપ કરે, સ્તુતિ કરે, અને કહે છે મૂકો અમારા કંતને, અમે અપરાધી કંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. તો બધી નાગણીઓ આવીને કાળી ઠાકરને શું કરે છે? સ્તુતિ કરે છે. બહુ સુંદર ભાગવતનો પ્રસંગ છે. એટલે તો આપણે કહે છે જય જય દ્વિજ પત્ની નાગકન્યા ગણ, ભક્તિ છે પાયલ જહા ગોવિંદ ચરણ. નાગપત્નીઓ ભગવાન કૃષ્ણની ભક્ત હતી. ઘણાને એવું થયું છે પત્નીઓ ભગત મળીને તો ઘણા નાગો સુધર્યા છે. એટલે હું તો યમુના જળની વાત કરું છું. પત્નીઓના પ્રતાપે કેટલાયના કલ્યાણ થયા છે. આમાં ઇસ્કોનમાં તો કેટલાય એવું જ છે, માતાઓ જ પહેલા ભગત બને. આ દેવને નવરાય જ ક્યાં હોય છે? પણ માતાઓની ભક્તિના પ્રતાપે ઘરમાં સારા દિવસો ભગવાન બધું આવે છે. આવા ઘણા કરે દાખલા. તો આ તો પતિ તો ઝેર કાઢવાવાળો કાળિયો હતો, પણ નાગપત્નીઓ ભગત હતી, વૈષ્ણવી હતી. એટલે એ ભગવાન કૃષ્ણને સ્તુતિ કરે છે ભાગવતમાં. અને એ સ્તુતિ બહુ સુંદર છે. માનો બધી પત્નીઓને શીખવાડે. પહેલાં તો ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, તમે બહુ સરસ કામ કર્યું કે અમારા પતિને તમે ટીપ્યા. ભગવાન પગ પછાડી પછાડીને મારતા હતા. તો નાગપત્નીએ કહ્યું કે દુનું અમારા કરવું હતું, પણ અમે તો કરી ન શકી. આજ તમે મનના કોડ અને હજી 2 નાખો એમ. તો ઓલો કાળિયો વિચાર કરે તમે મારી ઘરવાળીઓ છો કે કોઈ બી માણસ કોઈ પતિને કોઈ મારતો હોય ને ઘરવાળા એમ કે હજી 2 મારો. આ મોર બોલતા અમુક સમયે તો અંદરથી થોડું ગમે, પણ ઘણી વાર એવા પોલીસ કે કઈ બેન ને કહેતા આન તમે જીકો. એટલે ઓલીને આમ કે નાના પણ અંદરથી એકાદો વાળી લેતી હો અમુક બાનું. આમ શું કહેવાય, આવું કેસ બનેલા એમ. તો પત્ની પતિને કઈ રીતે મારે, અને કોઈ બીજો મારતો હોય તો બરોબર કરો છો એમ તો કદાચ કહે તો આમ હંતા નિશારામ સામે જીકો હજી 2. તો કાળીઓ નાગ ડોળા કાઢે. પણ અત્યારે જ કાંઈ હાલે એમ હતું નહીં, કારણ કે ભગવાન માથે નાચતા. તો બિચારો પીડાતો હતો. ગોપીઓ નાગપત્ની હજી મારે. ન્યાયો હિ દંડમ સ્તુતિમાં કહે છે કે હે કૃષ્ણ, તમે પરફેક્ટ કામ કર્યું. આને જરૂર જ હતી મેથી પાકની, આને તમારા ભાઈને 2 નાખવાની કાઠિયાવાડી કેમ જરૂર જ હતી. એટલે ઓલો કાળિયો નાગ એક તો માર ખાય ઉપરથી, અને સામે એ જાય એટલે આમ કહે છે ને વાર છે. પણ બધી પત્નીઓ કહે છે તમે ઘડીક શાંતિ રહો. આ નીતિ છે. આપણી કરતાં કોઈ બળવાન હોય ને, સામેની પાર્ટી મજબૂત હોય, ત્યારે આપણાનો વાંક કાઢવો એ છોડાવવાની રીત છે. તમને સમજાય છે? હવે આ પતિ પત્ની છોડો, માતા દીકરાનો દાખલો આપો કે આપણા દીકરાને પાડોશી દીકરાએ માર્યો. એટલે આ માને તો ગમે નહીં, હાથ પકડીને હાલ તો એમ કરતો છોકરાને લઈને જાય. અને પછી ખબર પડે કે સામે પોલીસ ઇન્સ્પેક્ટર છે ને બાપુ, અથવા તો કમિશનર છે કે અથવા પહેલવાન છે. તો એના બાપા એના છોકરાને લઈને હું તો આપણે કહી બરોબર હું તને કહેતો જ તો આઈ નો સામેથી એક જી કે, કારણ કે એને ખબર છે કે એક મારું નગર સામે થાય તો હજી ઓલો ટીપ છે. સામેવાળી પાર્ટી બળવાન હોય એટલે તરત ફરી જવાનું. સમજ્યા? આ નીતિ છે. તો નાગપત્નીઓ આ જ નીતિ અપનાવી કે અમને તો બહુ દુઃખ થાય તમને મારે, પણ તમને છોડાવવા માટે આના વખાણ કરવા, તમને રોંગ કહેવાય એની સિવાય કોઈ બીજી નીતિ. હજી એમ કહે કે નહીં અમારો પતિ બરોબર છે, તમે ખોટા, તો હજી 2 વધારે શીખશે. એ કરતાં કે તમે કર્યું એ બરોબર કર્યું, અમારા પતિ લાગના દેતા. તો આને એમ થાય ચાલો ભાઈ દયા માફ કરી દો, અને હવે અમે કહીએ છીએ કે એને તમે છોડી દો. તો વાત બને. આ નાગપત્નીઓ બહુ બુદ્ધિમાન હતી કે આને, એટલે એણે નાગ નહીં કીધું કે તમે ખોટું આમ કહે છે, તમને 2 ઓછી પડે. અને બીજું કે આપણે બધું ભેગા થઈ તો આને મારી એકી એમ તો સહી ને. એટલે આપણી પાસે આ જ નીતિ છે કે અત્યારે ગધેડે શું કે ગરજ, અત્યારે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. એટલે તમારો વાંક હોય કે નહીં, પણ તમને જ વાંકમાં લેવા પડશે, તો જ ઓલાને કંઈક દયા આવશે. તો નાગપત્નીઓ આવી સ્તુતિમાં બહુ સરસ સરસ વાતો કરે છે. એમાં એક શ્લોકમાં કહે છે કસ્યાનો ભાવો ન દેવ વિદ્મહે
તવાંગ્રી રેણુ સ્પર્શાધિકારમ. હે ભગવાન કૃષ્ણ, અમને એક વાતનો જવાબ આપો. કૃષ્ણ નાચે છે કાળિયા નાગ ઉપર, અને આ નાગપત્નીઓ કહે છે કે મોટા મોટા યોગીઓ, ઋષિમુનિઓ યુગોથી તમારું તપ કરે, જપ કરે, ધ્યાન ધરે, તોય તમારા દર્શન થતા નથી. અને અમે જ્યારથી આને અરે પરણ્યું છે, પરણીને આવ્યા છે આ નાગ અરે, આને કોઈ દી અમે મંગળા આરતીમાં ભાડ્યો નથી. હોળમાળા અને ખાનદાનમાં મારા હાહરાએ કોઈ દી કરી નથી. કોઈ દી સત્સંગમાં 11 તો રહ્યો જ નથી આ અમાર દેવ કાળિયો નાગ. તો પછી જે 11 રે મંગળા કરે, વ્રત કરે, તપ કરે, એ લોકો મરી જાય તોય તમારા દર્શન થતા. અને આ નકરું ઝેર યમુનાજીને ઝેરીલી કરી નાખી, અને કેટલાયને મારી નાખ્યા એના ઝેરથી આ જળચર જીવોને. અને આવા કાળિયા નાગના કયા પુણ્ય, કયા, કારણ કે અમારે સાંભળવામાં આણે કોઈ દી કોઈને પાણી પાયું નથી. તમે આની ઉપર રાજી કેમ થયા કે તમારા ચરણ કમળ જેનાથી ગંગા નીકળે, જે ચરણોનું શિવ ધ્યાન કરે સમાધિમાં, એ ચરણ કમળ તમે મારા પતિના માથે મૂક્યા. અને એ ચરણ કમળને પામવા અમે યમુના જળમાં વર્ષોથી રહી છીએ. આ યમુનાના કિનારે લક્ષ્મીજી તપ કરે છે બેલવનમાં, ને એક શ્રીવન છે. લક્ષ્મીજી હજારો વર્ષોથી તપ કરે. હું કામ? યમુનાજીના આ કિનારે તપ કરે, કારણ કે એને તપ કરીને યમુનાજીની આ બાજુ વંદરાવનમાં રાસ થાય. વંદરાવનમાં શું થાય? વંશીવટના કિનારે શરદ પૂનમનો રાસ થાય. તો એ લક્ષ્મીને વંદરાવનના ગોપીઓ અરે ગોવિંદના રાસમાં જવું છે, પણ એ જઈ એકતી નથી. કૃષ્ણના ચરણ કમળ પામી એકતી, એટલે એ શું કરે છે? તપ કરે. વૈકુંઠ છોડીને, સુખ સાહેબી છોડીને એ જળ યમુનાના કિનારે લક્ષ્મી વર્ષોથી તપ કરે. શું કામ? કૃષ્ણના ચરણ પામવા, કૃષ્ણ નહીં રાસને પામવા. પણ હજી મળ્યો નથી. અને અમારા પતિ કાંઈ કરતા નથી, હાવ નકરા પીડ્યા રહે. ઊંઘણસીન અઘોરી, જ્યાં મનડું જાય દોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી, એમ કાંઈ. તોય તમે એને યમુના અમારા ઘરે આવી સામેથી માથે ચરણ મૂક્યા. અમને બતાવો અમારા પતિએ શું તપ કર્યા, શું જપ કર્યા, તમે કેમ આની ઉપર કૃપા કરી? આ નાગપત્નીઓનો ચૈતન્ય મહાપ્રભુએ આ કોટેશન આપ્યું કે જુઓ, ભાગવતમાં નાગપત્નીઓ કહે છે કે લક્ષ્મી તપ કરે છે. લક્ષ્મી તપ કરે છે. તો શેની માટે તપ કરે? કૃષ્ણને પામવા. તો વૈકુંઠમાં વિષ્ણુની પત્ની થઈ ગોવાળિયા કનૈયાને હું કામ પ્રેમ કરે છે? આ લ્યો પ્રમાણ. એટલે વેંકટ ભટ્ટનું જાણકારો આ તો આવ્યું માથે. અમારા ઈષ્ટ દેવીને કોઈ આવી રીતે આળ નાખે એટલે આમ ખમસમી ગયા. પણ હવે શું કરે? આમે કંઈક આમાં કંઈ બાધ્ય મેળ પડે, પ્રૂફ દેવું પડે ને. ભટ્ટ કહે, હવે જો ભટ્ટ જ આવે, એક મિનિટ ચૈતન્ય મહાપ્રભુ સાંભળો. ભટ્ટ કહે કૃષ્ણ નારાયણ એક જ સ્વરૂપ. કૃષ્ણ અને નારાયણ બે એક જ છે. કૃષ્ણ તે અધિક લીલા. હવે કૃષ્ણ થોડા નખરાળા અને થોડાક રૂપાળા અને થોડીક લીલાધારી છે. બાકી વિષ્ણુ અને કૃષ્ણમાં કોઈ ભેદ એક જ છે. તો પછી તાર સ્પર્શે નાહી જાય પતિવ્રતા ધર્મ. તો પછી લક્ષ્મીજી વિષ્ણુને ચાહે કે કૃષ્ણને ચાહે, એમાં એનો પતિવ્રતા ધર્મ નષ્ટ થતો નથી. બે એક જ છે, ખાલી રૂપ રંગ ફરક છે. કોઈનો પતિ માની લો ઓફિસે જતો હોય તો શૂટ બૂટમાં હોય, ઘરે આવે તો લુંકી ગંજીમ હોય. તો ઓલી શૂટમાં પતિનો હાથ પકડે કે લુંગીમ પકડે, તો એમાં કઈ માણા ફરી ગયા? વેશ ફરી ગયો, વેશ ફરી ગયો. એમાં કઈ અધર્મ થાય એના જ છે. તો ઓલા વિષ્ણુ સ્વરૂપે 4 ભુજા અને શંખ ચક્ર ગદા લે છે, કૃષ્ણ સ્વરૂપે વાંસળી છે. તો ઈના ઈ, એટલે એમાં કાંઈ તમે આવું બધું અમારી ઉપર કેસ નાખો એવું કાંઈ છે? હમણાં અલગ અલગ માણા હોત તો તમે કહીએ કે આ ધર્મ તોડ્યો ને છોડ્યો ને નષ્ટ થયો. હવે એના એ નારાયણ ને કૃષ્ણ બે એક છે. હવે આમાં વ્રજમાં જાય તો થોડીક લીલા એક્સ્ટ્રા કરે, વાંસળી વગાડે ને રાસ રમાડે. વૈકુંઠમાં વાંસળી નથી વગાડતા ને રાસ નથી રમતા, નકરો ઉતારે તમારા ભાઈ વેકેશનમાં હોતા હોય એમ. વિષ્ણુ ભગવાન તમે જુઓ, વિષ્ણુ ભગવાન કાંઈ ન કરે, શંખ ચક્ર ગદા લઈને કાં બેઠા હોય કાં હોતા હોય. અને આપણો કનૈયો ગોકુળમાં નકરી લીલાઓ જ ચાલુ હોય. કંઈક માખણ ચોરીને, કંઈક ગાવ ચારણે, કોકને મારતા હોય, કોકને રમતા હોય, કોકને રાસ, તો નિત્ય લીલા થાય. મારું વંદરાવન છે રૂડું વૈકુંઠ. નરસિંહજીએ કીધું ને કે વૈકુંઠ વંદરાવન.
તો આ ભટ્ટ કે છે હું માનું છું કૃષ્ણ થોડા ચંચલ રૂપાળા એક્સ્ટ્રા છે, પણ છે તો એ જ ને, એટલે એમાં અમારી લક્ષ્મીનો કંઈ અધર્મ નથી થતો. એ નહીં છે, એને ઘડીક આ ગમે ઘડીક આ રૂપ ગમે. ઓકે, તો ભટ્ટે શું કીધું કે શ્રીનાથે એટલે લક્ષ્મીના નાથ અને કૃષ્ણ સ્વરૂપથી બે એક છે, પણ લીલામાં થોડું આ વાંસળી વગાડે આ ન વગાડે, આ રાસ રમે આ ન રમે, પણ છે એ નહીં. ઘણા ભાઈ હોય ઓફિસે શૂટ બૂટમાં ગરબા ન રમે, ન ફાવે, ટાઈટ પેન્ટ પડતું હોય એટલે એ રૂપમાં નથી રમતા, પણ આ વંદરાવનમાં કૃષ્ણ રૂપે રમે છે. વૈકુંઠનાથ વિષ્ણુ તરીકે એ સિરિયસ છે, ધીર ગંભીર, તો એ એનો સ્વભાવ છે, એમાં કાંઈ વાંધો નથી. તો ચેતનમાં આપણે કીધું ઓકે ઓકે ઓકે, એક મિનિટ, હવે બીજો પ્રશ્ન શું? કૃષ્ણ સંગે પતિવ્રતા ધર્મ નાહી નાશ. ઓકે, તમારી વાત સાચી, કૃષ્ણ નારાયણ એક છે એટલે એનો સંગ કરવાથી પતિવ્રતા ધર્મ નષ્ટ થતો નથી. આ એગ્રી, હું માનું છું. પણ મારો એક હજી પ્રશ્ન છે, તો પછી એને રાસમાં એન્ટ્રી કેમ નથી મળતી? અગર એની જ પત્ની છે તો પછી હાલો નાશ નથી થતો ધર્મનો કરે, તો પછી એને રાસમાં તો જઈએ કેવી જોઈએ ને? આટલી બધી ગોપીઓ રાસમાં છે, તો આને આ દેવીને હું કામ નથી લઈ જતા? લખણે એમ કે ને આપણે, તમે એકલા જ આવ્યા, એમ એકલા જ ફરીએ લખણે એમ. હારે કેમ નથી લઈ જવા જોઈએ ને? કેમ નથી હારે? તો ભટકે હવે આ મૂકતા નથી. આજ રાતે મારો લીધો છે ઉતોડા, ચેતન મહાપ્રભુ વાહે પડી જાય. લક્ષ્મીજીની બિચારીની એક ઈચ્છા છે કે કૃષ્ણ અરે રાસ રમે, તો ઘરવાળી છે એ છે તો એને લઈ જવા જોઈએ. હજારો ગોપીઓને લઈ ગયા, તો ભટ્ટ કે એ મને નથી સમજાતું, પણ હવે એ બે માણાનો મામલો હશે કંઈક, મને આમાં લાંબી હુજકો પડતો નથી. તો ચેતન મહાપ્રભુએ કીધું પ્રભુ કહે દોષ નહીં, જુઓ તમારો વાંક નથી અને લક્ષ્મીનોય વાંક નથી, પણ એને રાસમાં એન્ટ્રી મળી નથી. શ્રુતિઓએ તપ કર્યા, ગોપી બની રાસમાં ગયા. શ્રુતિઓએ, જનકપુરની સ્ત્રીઓએ રામરૂપમાં રસ આવ્યો, તપ કર્યા, ગોપી બની રાસમાં ગયા. તો બીજી નારીઓને શ્રુતિઓને લાભ મળ્યો અને આ ઘરવાળી લક્ષ્મી થઈ અને એને રાસમાં એન્ટ્રી કેમ નથી? જવાબ આપો. પગમાં પીડા વેંકટ ભટ્ટ, બાપ મને મૂકો, તમે ભાવનગર જાઓ, કોકને પૂછો, મને હુવાઈ દો હવે મને આમાં. અને તમે બધું જાણો છો, મારી મંત્રો છો, તમને આ સમજી ગયા. ભટ્ટ એ કે તમારા મને આજ બસ આ તમને આજ પશુ નથી પરસ્યાદ, તમારે મારું બસ લેવું જ છે ને. હવે તમે જવાબ આપો. હવે શું કહે છે ભટ્ટનો મગજ વયો ગયો, બુદ્ધિ ઓફ થઈ ગઈ. એણે કીધું કે આ વાતને પૂરી કરો. તમે જ કૃષ્ણ છો, હું તમને ઓળખું છું, અને તમે લક્ષ્મીજીને તમારા ઘરવાળાને હું કામ રાસમાં નથી લઈ જતા એ તમે જ કયો હવે. કારણ કે ઓળખી ગયા હતા કે એ જંગના એ ભગવાન ચૈતન્ય. ત્યારે ભગવાન ચૈતન્ય જવાબ આપે છે કે લક્ષ્મી કેને ન પાઈલા ઈહાર કી કારણ. લક્ષ્મી રાસલીલામાં વંદરાવનમાં એન્ટ્રી હું કામ નથી મળી? તપ કરી જપ કરી બીજી બધીને પણ એન્ટ્રી મળી ગઈ, બીજી નારીઓને પણ. અને ઘરવાળી લક્ષ્મી આટલી પતિવ્રતા, આટલી સુંદર, આટલી ધનવાન, બધું જ ગુણ છે, છતાં એને ન મળ્યો. એનું શું કારણ છે મને સમજાતું નથી. તમે જ કૃપા કરીને મને કહો, કારણ કે એ કૃષ્ણ તમે પોતે છો, એ હું હવે ઓળખી ગયો છું તમને, એટલે તમે કહો. ત્યારે જુઓ હવે ચૈતન્ય મહાપ્રભુ રિયલ રહસ્યને ખોલે. પ્રભુ કહે કૃષ્ણેરો એક વિલક્ષણ સ્વભાવ. કાળિયા ઠાકર છે ને વ્રજમાં મોરલીવાળા, એનો એક સ્વભાવ છે. શું? સ્વમાધુર્ય ચિત્તે કર્યા, પોતાના માધુર્યથી, વેણુથી, બધાને શું કરે છે? એ આકર્ષિત કરે. લક્ષ્મીજી નહીં ક્યાંય લીધા, ચિતડું ચોરી લીધું. વૈકુંઠનાથની પત્ની વિષ્ણુ રૂપનો અંબાર, પણ એમાંથી મન હટીને કૃષ્ણ એમાં ગમે એને ક્યાંય લે, રસ લઈ લે. પણ વ્રજ પ્રત્યે એનો પ્રેમ ભાવ છે. અને જે વ્યક્તિ વ્રજની ગોપી બનશે, ગોપીઓનું અનુગત્ય કરશે, એને જ વ્રજમાં અને રાસમાં એન્ટ્રી મળશે. લક્ષ્મીજીને પણ જો એ ગોપી નહીં બને તો તપ કરીને ભલે તૂટે, ગોપી બન્યા વગર એન્ટ્રી. તો લક્ષ્મીજી ગોપી બનવા તૈયાર. એ કેવું વૈકુંઠની ઈશ્વરી છું, સ્વામીની છું, અને હું આ ગોબર ઉઠાવવું ને ગૌમૂત્ર સાફ કરવું, પાણી ભરવું આપણને ન ફાવે. તો ભગવાન કે ન ફાવે રે બાર, જમનાની ઓલે પાર.
અહીંયા તો ગોપીની જ એન્ટ્રી છે. જે વ્રજવાસી ગોપીઓ છે એની અંડરમાં રહીને જે ભજન કરશે અને ગોપી જેવો ભાવ અને પ્રેમ પ્રકટ કરશે એને જ વ્રજમાં કનૈયો એન્ટ્રી આપશે. બાકીના ઐશ્વર્યમાં અને ભાવમાં ડૂબેલા રહે એ દ્વારિકામાં આટા મારે, વૈકુંઠમાં આટા મારે, વનરાવનમાં એની એન્ટ્રી નહીં થાય. વનરાવનમાં કોની થાય? જે વ્રજવાસી ગોપીઓ જેવો પ્રેમ, ગોપીઓ જેવો ભાવ, ગોપીઓ જેવી જેની ભક્તિ હશે એને જ વ્રજમાં એન્ટ્રી મળશે. તો હવે આપણે બધાને જાણવું પડશે ગોપીઓનો પ્રેમ કેવો હતો, ગોપીઓની ભક્તિ કેવી હતી, અને એની માટે શ્રીમદ ભાગવત ખોલવું પડશે કે માતા યશોદાએ વાત્સલ્યથી કેમ ભક્તિ કરી, રાજા રાણીએ માધુર્યથી કઈ રીતે ભક્તિ કરી, કેમ રાસમાં એને એન્ટ્રી મળે, કેમ ગોપીઓની સામે આખા જગતને નચાવવા વાળો નાચે છે, એની સાસુ હાટું થઈ, એની ગાળો સાંભળી નહીં થઈ. પ્રાણથી વધારે ભગવાન કહે છે મને વ્રજની ગોપીઓ વાલી છે. કેમ? ભાગવતમાં ભગવાન રાસલીલામાં રોતા રોતા બોલ્યા કે કરોડો વર્ષો સુધી દેવતાઓનું આયુષ્ય લવ ને તો એ ગોપીઓ તમારા ઋણ ચૂકવી શકું એમ હું, એટલો તમે મને પ્રેમ કર્યો. તો એ ગોપીઓનો પ્રેમ આ જગતને જાણ નહોતો. એ જગતને જણાવવા ચૈતન્ય મહાપ્રભુ પૃથ્વી પર આવ્યા કે પ્રેમ કરવો હોય કૃષ્ણને તો વ્રજની ગોપીઓ જેવો કરવો પડે. અને વ્રજની ગોપીએ કેવો કર્યો હતો એ શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે એને જાણો તો એને પમાશે. અંતત વેંકટ ભટ્ટના મનમાં અભિમાન હતું કે અમારા નારાયણ શ્રેષ્ઠને, એ ભાવ તો ઉતરી જ ગયો અને હારવાર એને સાચું સમજાણું કે લક્ષ્મી, કારણ કે ભગવાન વિદગ્ધ માધવમાં કહેતા છે ગોપીઓના રાસમાંથી કૃષ્ણ વૈયા ગયા ને તો કૃષ્ણ નારાયણ બનીને સામે આવ્યા શંખ ચક્ર ગદા લઈને. તો બધી ગોપીઓ કહે છે ઓય નારાયણ નારાયણ સખી જો. તો બધી ગોપીઓ નારાયણ પાસે ગયા તો નારાયણને થયું એટલે આપણી વેલ્યુ અહીંયા તો મને એમ હતું કનૈયાનું જ મને ઈ જ છે પણ રૂપ બદલી. તો બધી ગોપીએ કીધું નારાયણ ભગવાન તમને પ્રણામ છે, અમારા પ્રાણ પ્રિયતમ કનૈયાને જોયા. તો ભગવાન કે પણ હું સામે તમને નથી જોવા, કનૈયાને જોયા તો બતાવો ને કે નીકળો. ભગવાન કે અહીંયા નારાયણની વ્રજમાં બ્રહ્મા શિવની નથી, નારાયણની અહીંયા કોની છે? કેવલ કનૈયાની. કારણ કે કૃષ્ણ જેવું માધુર્ય, કૃષ્ણ જેવું સૌંદર્ય નિત્ય નવીન કેવલ વ્રજમાં છે. એટલા માટે આ ગીતા મંદિર કે ગીતા મંજરી કાર્યક્રમનો મૂળભૂત સિદ્ધાંત પાયો શું જ ખબર? ભગવદ્ ગીતા. જમીન લઈને આપણે કેમ બેઝ એ છે ભગવદ્ ગીતા, પણ આની એન્ટ્રી ભગવદ્ ગીતા, બેઝ ભગવદ્ ગીતા છે, પણ આનું લક્ષ્ય શ્રીમદ ભાગવતમ છે, જ્યાં વ્રજની ગોપીઓ. કારણ કે ગીતા કહેવાવાળા ગોવિંદ પણ દ્વારિકામાં એ ગોપીને યાદ કરીને રોવે છે. જે આત્માનું પરમાત્માનું આટલું જ્ઞાન આપે કે અજર આત્મા, દુઃખ નથી, મોહ છે, આવું બધું બોલે તો એ રોવે છે શું કામ? યાદ શું કામ કરે છે રાધાને? બતાવો. એની પ્રત્યે ઉપર વસ્તુ છે ને કંઈક. તો ગીતા તમને મોક્ષ આપી શકે. છેલ્લે હું કીધું ભગવાને? મોક્ષ ઈષ્યામી માં, ધર્માર્થ કે મોક્ષ. પણ મોક્ષ પછી પણ એક વસ્તુ પામવાની છે અને એ છે પ્રેમ, એ છે ભક્તિ. અને એ ક્યાં છે? એ ભાગવતમાં, એ ગોપીઓ પાસે છે. એટલે મુક્ત થયેલા મુનિજનો સનકાદિક જેવા, મુક્તિને મૃત્યુમાંથી જય અપાવે એવા મહામૃત્યુંજયના દેવતા ભગવાન શિવ પણ ગોપી બની અને રાસમાં જવા માટે તરસે છે. નહીં તો કૈલાસ અધિપતિને ક્યાં તાણ છે? તાંડવ કરવાવાળા નટરાજ પણ હું ગોપી બનીને ક્યાં જાય? કારણ કે એ રસ સર્વશ્રેષ્ઠ છે અને એ દેવા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો લક્ષ્મીજી પણ રાસમાં એન્ટ્રી ચાહે છે, પણ ગોપી શરણાગતિ નથી લીધી એટલે તપ કરે છે. આપણે શીખવા મળે છે કે અક્કડ રહેવાની જરૂર નથી, બહુ તપ કરવાની જરૂર નથી, પ્રેમ અને ભક્તિ કરવાની જરૂર. અને પ્રેમ ભક્તિમાં જેટલું તપ જરૂરી છે એટલું કરવાનું. ઓવર તપ કરીને અભિમાન, ઓવર જ્ઞાન લઈને અભિમાન, ઓવર જ્ઞાની તપસ્વી નિયમ લઈને નકરા ભક્તોના અપરાધ, આ ગૌડીય પરંપરા નથી. ગૌડી પરંપરા અનુરાગી ભક્તોની પરંપરા. ભક્તિમાં વૈરાગ્ય લેવાનો છે, ભક્તિમાં તપય કરવાનું છે, પણ કેટલું? જેટલું ભક્તિમાં આનંદ આવે અને ભક્તિ વધારે એટલું.
ભક્તિ જ ઘટી જાય, નકરા અપરાધ અને નકરું અભિમાન વધે. એવા તપ, એવો વૈરાગ આપણે જોતો નથી. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, તુકારામ, આ જેટલા પ્રેમી ભક્તો થઈ ગયા ને, તુકારામ નકરા કીર્તન જ કરતા, મીરાબાઈ નકરા કીર્તન જ કરતા, નરસિંહ કરતા જ, ચૈતન્ય મહાપ્રભુ પણ કીર્તન જ કરતા. સમજાય ને તમને? આમ પર હજારો ભક્તો જ, હું કોને યાદ કરું છું? ચાહે મહારાષ્ટ્ર હોય, ગુજરાત, મારવાડ કે બંગાળ, પ્રેમથી કીર્તન જ કર્યા છે. તપસ્યા, અભિમાન, અપરાધમાં આ સંતો નથી. આપણને પણ આમ દિશા ન સમજાય તરત કે આપણે કંઈક અવળે તો નથી થતા. આ પ્રેમ સંકીર્તનનો માર્ગ છે, જ્યાં કેવલ કીર્તન કીર્તન કીર્તન. તો એમાં જેટલું કીર્તનમાં જેટલું જ્ઞાન જરૂરી છે એટલું લેશું, કીર્તન કરવા માટે જેટલું તપ છે એટલું કરશું, કીર્તન માટે જેટલો વૈરાગ છે એટલું લેશું. પણ ઓવર વૈરાગી થઈને, ઓવર તપસ્વી થઈ અને અભિમાન ને અપરાધથી મુક્ત રહેશું. આ આપણને ફિલ્ટર કરવાની જરૂર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તમે કહેશો કે આ કથામાં અત્યારે આજનું કહેવાનું કારણ શું છે? મારે તો ચૈતન્ય મહાપ્રભુની વાત અને ચૈતન્ય ચરિતામૃત કહેવું હતું, પણ અત્યારે જગન્નાથ ભગવાન ગુંડીચા મંદિરમાં છે અને 11ના દિવસે રિટર્ન જશે. તો અમારે બપોરે માતાઓનો એક નાનો એવો ક્લાસ મેં લીધો ને, તેમાં લક્ષ્મીજીની આ વાત મેં કરી હતી કે લક્ષ્મીજીને ભગવાન વ્રજમાં તો રાસમાં ન લઈ ગયા. વ્રજની જે અત્યારે વાત કરી ને, કેમ લક્ષ્મીજી તપ કરે છે ને, પણ એ જગન્નાથ બનીને કળિયુગમાં આવ્યા અને જગન્નાથ રૂપે જ્યારે રથયાત્રાના બાને ગુંડીચા વંદરાવન જાય, ન્યાય ઓલીન ન લઈ ગયા. બોલો, હાસુન તો ન લઈ ગયા, મૂર્તિ રૂપે ન લઈ ગયા. મતલબ જગન્નાથ કૃષ્ણ પ્રકટ છે, બરોબર, ત્યારે તો લક્ષ્મી પ્રકટ ન લઈ ગયા. હવે એ જગન્નાથ મૂર્તિ રૂપે આવ્યા ને, મૂર્તિ રૂપે. અને લક્ષ્મીજી પણ કયા રૂપે છે? મૂર્તિ રૂપે. ક્યાં? પુરીમાં. તો મૂર્તિ રૂપે ભગવાન રથમાં બેહીને લઈ ગયા, વ્રજમાં ગયા રથયાત્રા, પણ ત્યાં લક્ષ્મીજીને તોય નહીં. એટલે નહીં. કેમ? કારણ કે તારામાં એ ભાવ જ નથી. આખા ભક્તિ રાજ્યનું સૌથી મહત્વનું પાસું શું જ ખબર? ભાવ. અને તમને ભાવનગર વાળામાંથી ભાન હોવી જ જોઈએ કે અહીં શેની વેલ્યુ છે તમારી. તમે તપ બહુ કરો, મોટા મોટા પ્રોગ્રામ કરો, મોટા મોટા દેખાડા, તમારી અંદર અગર ભાવ જ સારો નથી ને, મૂળ મુદ્દો જ ખોટો. ભલે આપણાથી તપ ઓછું થાય, જપ ઓછું થાય, ભાવ તો સારો હોવો જોઈએ કે નહીં. અને એ ભાવ મેં પહેલા જ કહી દીધો હતો, ઝવેરી બનો, વેરી નહીં. આપણો ભાવ જ વેરનો હોય તો તમારા મોટા મોટા કામ પણ ધૂળે જ પડે એમાં, કારણ કે ઉદ્દેશ્ય જ ખોટો છે. બીજાને નીચા દેખાડવાનો, એનાથી સારું કહી દેવાનો, બીજાને. તો એ ભાવ જ કામ હારા. જેની વૃત્તિ હારી ન હોય ને, એની પ્રવૃત્તિના વખાણ ન કરે. અમારી પ્રવૃત્તિ માની લો હારી હોય, પણ અંદર વૃત્તિ ખરાબ છે, કોકને હેઠા પાડવા છે ને પોતાનું, તો પ્રવૃત્તિ હારી છે આમ જો, પણ વૃત્તિ જ ખરાબ છે. તો આ તો સાધુનો વેશ થયો, પણ વૃત્તિ આવી નહીં. એટલે સાવધાન. ભક્તિ, આ સત્સંગ છે ને, દર્પણ છે, આપણું દર્શન કરાવે કે આપણે કેવી રીતે ભક્તિ માર્ગમાં આનંદથી ચાલવાનું. અને આવી કથા આપણને બધી પ્રેરણા. અને ભગવાનના ચરિત્ર જો, લક્ષ્મીજી લેવા ગયા હેરા પંચમી દિવસે, તોય ભગવાન કે તું અહીંથી જા, હું આવું છું, પણ આવ્યા નહીં. ને ગયા તોય ટકી શક્યા નહીં. તમે યાદ રાખો, તમે કોઈ પોસ્ટ, કોઈ પોઝિશન, ગમે એ જગ્યાએ સ્થાન પામી પણ જશો ને, પાત્ર નહીં હોય ને તો ટકશે નહીં અને ભળશે પણ નહીં. પાત્ર બનો, સામેથી વસ્તુ આવશે. અને આવે ને તો એ રૂડી લાગશે. બે માણા કહેશે કે રાઈટ. તો પાત્રતા મેળવવાનું બહુ મહત્વ છે. લક્ષ્મીજીને પોગી ગયા ને લેવા, તો એ પાત્રતાને એટલે પાછા એકલા આવ્યા. ભગવાન કે તું જા, હું આવું છું. તો લક્ષ્મીજી મનથી તો વંદરાવનમાં છે, કારણ કે એને જવું જ ક્યાં? વંદરાવન. તો આપણું કામ કરે, વંદરાવન જા. પણ સીધી પોલિસી છે દાસ બનવાની. એને દાસ જ બનવું, એને લીડર જ રહેવું છે. એને લક્ષ્મીનો પાવર તો ભગવાન કે રાખી પાવર. તો ક્યારે વ્રાજ? હવે મને એક પ્રશ્ન અમે પૂછ્યો આ કથાથી અમારા સંતોને કે લક્ષ્મીજીનો મેળ ક્યારે પડશે? કે આજ જ પડી જાય અત્યારે. ગોપી બને તો અત્યારે, ન બને તો કરોડો વર્ષો જાય તો કઈ નક્કી નહીં. તમારે મેળ પાડવો છે વ્રજમાં, રાસમાં, શું બનવાનું છે? ગોપી ભાવ, પ્રેમ ભાવ,
સરળ. ગોપી કોઈ દેખાડો નથી કરતી, કોઈ નાટક નથી કરતી. ગોપી મતલબ કૃષ્ણને વિશુદ્ધ દૂધ જેવો ગાયનો પ્રેમ કરે છે, અને કનૈયાને રાજી કરવા એ જ એનો લાંબી ભાન નથી, લાંબુ એને કાંઈ જાણવું નથી, અને એને ભગવાન આગળથી કાંઈ પામવું નથી કે મને આ મળે. એને બસ કનૈયો રાજી રહે, એ રાજી, એમાં અમે રાજી. સિમ્પલ ભાવ છે. તો બસ ગોપી બનો મતલબ સરળ બનો, સિમ્પલ બનો, દેખાડા નહીં, નાટક નહીં, અને બસ ભગવાન રાજી થાય એવા કામ, એવા ભાવના રાખો, તો કૃષ્ણ ભાવનામૃતની શોભા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. તો ઓકે, 10:15 1 કલાક થઈ ગઈ ચેતન ચરિતામૃતને આસ્વાદન. ચેતન મહાપ્રભુ પછી ખૂબ હસ્યા, અને વેંકટ ભટ્ટે બહુ રાજી થયા કે થેન્ક યુ, તમે મને સમજાયું. રોજ આરતી ઉતારવાને વહેલો જાગીને ધોતી પહેરી કે હું પોગી જતો હતો, હવે મને તાવ ઉતર્યો. વેંકટ ભટ્ટ નકર એને બહુ એક નાનો એવો જવાબ તો આવડ્યો નહીં મને, અને ભાવે હું જાણતો નહોતો. હું મારી જાતને જ મહાન માનતો હતો, અને મારા ઈષ્ટદેવને જ મહાન માનતો હતો. છે જ મહાન, હું મહાન છું, પણ શેર એટલું જ નહીં, એની આગળ કાંઈક હોય છે. જાણવાની ઈચ્છા રાખો તો પામશો. તો એ કે મને બધો તાવ ઉતરી ગયો, અને હવે થેન્ક યુ તમે મને કીધું એ, અને એ ઈષ્ટદેવની કૃપાથી જ તમે મારી સામે આ સત્સંગ કરવા આવ્યા છો, મારી આંખ ઉગાડો. તો રાજી થયા વેંકટ ભટ્ટ, અને પુનઃ ચૈતન્ય મહાપ્રભુ 4 મહિનાના રહ્યા, એટલે કે દિવાળી સુધી. અને રોજ બસ આવી કથા, કીર્તન, ભાગવત, 4 મહિના ચૈતન્ય મહાપ્રભુ વેંકટ ભટ્ટને ત્યાં રહ્યા હતા. તો આપણે પણ એવી ઈચ્છા કરીએ કે ચતુર્માસમાં 4 મહિના રોજ નહીં, પણ જેટલો વધારે આપણને સંતોનો સત્સંગ મળે, ગીતા ભાગવત રામાયણ મળે, અને બે કંઈક તીર્થ યાત્રાના દર્શન થઈ જાય, 4 મહિના ગમે ને એકાદું ધામ યાત્રા થઈ જાય, અથવા સંતોના સંગમાં કંઈક ભક્તિ થાય, આપણા આંગણે આવી, અથવા ઉત્સવો આવે છે, રાધાષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, બલરામ, કેટલા બધા ઉત્સવો આવે છે. એમાંથી એકાદા ઉત્સવોમાં આપણે ભક્તો હારે સેવામાં ભળી જાય તો આપણા ચતુર્માસ સફળ, ભગવાનની કૃપા. તો આવો પ્રયાસ કરવો જોઈએ. અને ગીતા મંદિરથી પણ કંઈક આયોજન કરશું. કેવી રીતે છે એ પછી તમને મેસેજ આવશે. પણ સરળ સીધી ભાવના છે, ભજન કરના ઓર કરાના. શુદ્ધ ભજન કરવું અને બધાને કરાવવું, અને લીલાઓ કથાઓ દ્વારા ભગવાનનું સ્મરણ કરાવરાવું. આ સાધના છે, આ સેવા છે. અને કૃષ્ણ ગીતામાં કહે છે કે આ જે પ્રચાર કરે છે એનાથી પ્રિય મને કોઈ છે નહીં, કોઈ થયું નથી. તો આપણે ભગવાનને પ્રિય બનવા માટે યથાશક્તિ તન મન ધનથી ભક્તિ, સેવા, પ્રચાર કરવાનો ભક્તોના સંગમાં પ્રયાસ કરશું. અને કાવેરીમાં નવાય કે ન નવાય, પણ વેરી તો નહીં જ બનીએ, ઝવેરી બનશું. ને આપણી પાસે જ્વેલ, હીરા મોતી છે હરે કૃષ્ણ મંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. તો બધા હરે કૃષ્ણ મંત્રનું જપ કરો અને ગીતા વાંચો. 11 આવે છે, પરમ દિવસે છે, રથયાત્રા રિટર્ન જશે. પુરીની રથયાત્રા તમને નેટમાં દેખાશે, જોજો. 11નું વ્રત કરજો. અને આવતા રવિવારે ગુરુ પૂનમ છે, વ્યાસ ભગવાનનો જન્મદિવસ, ગુરુ પૂર્ણિમા. તો ગુરુ ચરણોમાં ગોવિંદના ચરણ ભક્તિ મળે એવી પ્રાર્થના કરી, અને એ ઉત્સવને જ્યાં પણ તમે ક્ષેત્રમાં જ્યાં તમને અનુકૂળ હોય ત્યાં ઉજવવો જોઈએ. મારો પ્રયાસ હતો કે હું અહીંયા રવન કરીએ, પણ હવે મન વૃંદાવન કામ બની ગયું છે, તો અમે તો વૃંદાવન છે એટલે અહીંયા નહીં આવી શકીએ. પણ એના પછીના રવિવારે હું ત્યાંથી અહીંયા આવીશ, તો સત્સંગને કાંઈ આયોજન હશે એ તમને મેસેજ મળશે. પણ ગુરુ પૂર્ણિમા ભગવાન વ્યાસનો જન્મદિવસ છે. તે દિવસે વ્યાસના લખેલા શાસ્ત્ર, એમાં શ્રેષ્ઠ ગીતા અને ભાગવત, 1 શ્લોક 1 અધ્યાય વાંચો. અને નેટથી કે જ્યાં પણ તમને આપણા બધા મંદિરોમાં અનેક ભક્તોના પ્રવચનો હશે જ, તેને હોય જ, તમે નેટ દ્વારા સાંભળી શકો, જોઈ શકો. અને ગુરુ પૂર્ણિમાથી ગુરુની કૃપા કેમ પમાય અને સાચા શિષ્યનું શું કર્તવ્ય છે, ઘણું જાણવા જેવું છે. તમારી રીતે યથાશક્તિ જાણો અને ભક્તિમાં આગળ વધો. ઓકે, તો અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે.